કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બસ સ્ટેન્ડ ચોક અને કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં ખાડાઓ અને ઉખડેલા ડામરથી અકસ્માતનો ભય વધ્યો છે। સ્થાનિકો અને કોંગ્રેસે નગરપાલિકાની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। સામે પક્ષે ચીફ ઓફિસરે મુરમ નાખી ખાડા પૂરવાની કામગીરી શરૂ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઘણા વર્ષો થયા આ રસ્તો એટલો બિસ્માર છે કે હાલવામાં સેજે વરસાદ થાય તો બે બાજુથી પાણી એટલું ભરાઈ જાય છે અને કોઈ રિપેર કે ઘણી વખત રજૂઆત કરી છતાંય કોઈ રિપેર કરવા આવતું નથી, જોવા પણ આવતું નથી। અને અમારે અહીંયાથી જવું હોય તો પણ વિચાર કરવો પડે છે। અહીંયા ઘણી સ્કૂલો છે, કોલેજ છે, તાલુકા પંચાયત છે, એ લોકોને સતત અહીંથી આવરો જવરો હોય છતાંય પણ કોઈએ ધ્યાન દીધેલું નથી કે કોઈએ અહીંયા આવીને રિપેર કરવાનું કઈ કર્યું નથી। અમે ઘણીવાર રજૂઆત કરેલી છે। જવાહર સોસાયટી શેરી નંબર 3 માં તો બધાને ખબર છે સતત કાદવ કીચડ કાયમ રહે છે, એટલે સોસાયટીમાં રહેવા વાળાને, પાછળની કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને, બાળકોની સ્કૂલને બધાને અહીંથી નીકળવામાં અને રહેવામાં ખૂબ તકલીફ પડે છે। એ બાબતની નગરપાલિકાને પણ ઘણી વાર જાણ કરી છે, પણ હજી સુધી એના માટે કોઈ યોગ્ય પગલા લેવાયા નથી। ઉપલેટાની દરેક ગલીઓમાંથી નગરજનો દ્વારા ફરિયાદો કરવામાં આવે છે, પણ નગરપાલિકાનું તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। ઉપલેટામાં હાલમાં નળ સે જળ યોજના અને ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇન આ 3 એજન્સીની કામગીરી ચાલવાને કારણે મોટાભાગની ગલીઓમાં ખોદાણ અને બુરાણ કરેલ છે, પણ ખોદાણ અને બુરાણ થયા પછી જે એને માટે સિમેન્ટના કાંકરેટ કરવાનું હોય છે એ નગરપાલિકાને કરવાનું હોય છે અને આ બધી એજન્સીઓ નગરપાલિકાના પૈસા પણ ભરેલા છે। આમ છતાં નગરપાલિકા હજુ આ બાબતમાં કાંઈ કરતી નથી અને લોકોની ફરિયાદો ખૂબ જ વધી રહી છે। જે રસ્તા ઉપર કાદવ કીચડ છે અને વાહનો નથી જતા તે બાબતની ફરિયાદ મળેલ હતી। એન્વયે અમે 1 થી 4 વોર્ડમાં 25 લાખ અને 5 થી 9 વોર્ડ નંબર જે છે એમાં 25 લાખનું કામ કરવામાં આવેલું હતું। કામ છે પ્રગતિ હેઠળ છે, એટલે અત્યારે કામગીરી સાઇટ ઉપર અમે વિગતો મંગાવી છે કે તે વોર્ડમાં પ્રશ્ન હશે તે વોર્ડમાં પ્રાયોરિટીમાં લઈને જે મટીરિયલ છે એને સપ્લાય કરીને સેટ કરવામાં આવશે।